કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા ફિઝિક્સ લઈ લો હાથમાં, નોટ અને પેન અને કેલ્ક્યુલેટર સાથે તૈયાર થઈ જાઓ. આજના વિડીયોની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ના ટોપિક પર આધારિત MCQ જે છે એ કરવાના છે. એટલે ખાસ સાથે કેલ્ક્યુલેટર લઈને બેસજો અને સાથે પ્રેક્ટિસ પણ કરજો, એટલે ખ્યાલ આવે કે કેટલું તમે સમજ્યા છો. ચાલો પહેલો પ્રશ્ન જે છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગુરુત્વ ક્ષેત્ર વિહીન એટલે કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નથી એવા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ચાલો તો અહીંયા આકૃતિ છે નહીં, એટલે આકૃતિ દોરી આપું તમને. ધારો કે આ બે પ્લેટ છે, આ વિસ્તાર જે છે એ ધન છે, એટલે કે આ પ્લેટ ધન છે અને આ પ્લેટ ઋણ છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ એટલે નીચે તરફની થશે. આ વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને બે પ્લેટો વચ્ચેના મધ્ય બિંદુથી એટલે બરોબર વચ્ચેથી મુક્ત કરાવવામાં આવે છે. એટલે આમ નીચે તરફ મુક્ત કરાવવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આનુષંગિક પ્લેટ પર પહોંચવાના સમયો અનુક્રમે TE અને TP હોત, એટલે કે અહીંયાથી અને આપણે મુક્ત કરીએ તો એ નીચે તરફ આ પ્લેટ પર પહોંચે એની માટે લાગતા સમય TE અને TP હોય તો TE અને TP વચ્ચેનો સંબંધ આપણે કહેવાનો છે. અને કયું વધારે હશે, કયું ઓછું હશે અથવા બંને સરખા હશે એ આપણે આન્સર આપણે આપવાનો છે. ચાલો તો સૌ પ્રથમ જે છે આપણી પાસે ગતિ માટે એક આવું સૂત્ર છે, D બરાબર V0T પ્લસ 1/2 AT². એક આવું સૂત્ર છે આપણી પાસે. હવે અહીંયાને મુક્ત પતન કરાવીએ છીએ એટલે પ્રારંભિક વેગ જે છે એ 0 કહેવાય, એટલે આ પદ 0 થઈ જશે. તો D બરાબર શું થશે? 1/2 AT² થશે. હવે ધ્યાનથી સમજો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ F બરાબર કેટલું થાય? QE જેટલું થાય. Q એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર, જેની જગ્યાએ તમે સ્મોલ e પણ લખી શકો. તો એના પર લાગતું બળ F બરાબર QE જેટલું થાય. બાકી ન્યૂટનનો બીજો નિયમ F બરાબર ma લખી શકો. તો ma બરાબર QE થયું, તો a બરાબર શું થશે? QE ના છેદમાં m થશે. તો આ સમીકરણની અંદર એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ QE અપોન m ઇન્ટુ T². હવે T² ને સૂત્રનો કરતા બનાવવું તો 2m ઇન્ટુ D, આ 2m ગુણાકારમાં જશે, છેદમાં આવશે QE. તો ધ્યાનથી તમે અહીંયા જુઓ તો T² સમપ્રમાણમાં m થયું, કારણ કે Q અને E બંને માટે સરખું છે. પછી બંને કાપવું પડતું, અંતર પણ સરખું છે. જુદું શું છે? દ. હવે વર્ગમૂળ લઈએ બંને બાજુ તો T સમપ્રમાણમાં શું થશે? √m. એટલે ઇલેક્ટ્રોનને લાગતો જે સમય છે એ ઇલેક્ટ્રોનના દળના વર્ગમૂળના સમપ્રમાણમાં હશે. એવી રીતે પ્રોટોનને લાગતો જે સમય છે એ પ્રોટોનના દળના વર્ગમૂળના સમપ્રમાણમાં હશે. તો જેનું દળ વધારે એની માટે સમય વધારે આવશે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની તમે વાત કરો તો પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા વધારે, તો પ્રોટોનનું દળ વધારે છે તો એની માટે TP વધારે આવશે. એટલે કે પ્રોટોનને પહોંચવા માટે લાગતો સમય વધારે હશે, જ્યારે ઇલેક્ટ્રોનને પહોંચવા માટે લાગતો સમય ઓછો હશે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન છે કે એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર ધરાવતા 10⁻5 સેન્ટીમીટર ત્રિજ્યા, ચાલો ત્રિજ્યા આપી છે 10⁻5 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવું તો 10⁻7 થશે. પાણીના બૂંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે સમજો, પાણીનું એક ટીપું છે એ હવામાં હોય ત્યારે વજન બળ જે છે mg એ નીચે લાગતું હોય, બરોબર છે. હવે મારે આને હવામાં જ સ્થિર કરવું હોય તો વજન બળ જેટલું જ વિરોધી બળ ઉપર આપવું પડે. હવે એ વિદ્યુત બળ આપણે કોના દ્વારા આપવાનું છે? વિદ્યુત ક્ષેત્ર દ્વારા. એટલે એનો અર્થ એવો થયો કે આનો વિદ્યુત ભાર Q છે, તો મારે ક્ષેત્ર ઉપરની દિશામાં રાખવું પડે
કારણ કે ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય. એટલે ઉપરની તરફ ક્ષેત્ર રાખશું તો આ જે પાણીની બૂંદ છે કે જેની પાસે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એના પર લાગતું વિદ્યુત બળ QE ઉપર તરફ થશે. અને બંને બળ જે છે એ સમાન મૂલ્યના થાય એટલે બૂંદ હવામાં સ્થિર રહેશે. બરોબર. એટલે બંને બળને આપણે સરખાવીએ તો QE બરાબર શું થશે? mg. તો E બરાબર શું થાય? mg ના છેદમાં q. એટલે આ આપણને ક્ષેત્ર મળી ગયું. હવે ધ્યાનથી તમે અહીંયા જુઓ તો m એટલે બૂંદનું દળ થશે કારણ કે આ બૂંદ પર લાગતા બંને બળો છે. તો એ દળ નથી આપ્યું એટલે દળની જગ્યાએ આપણે સૂત્ર મૂકીએ કદ ગુણ્યા ઘનતા. દળની જગ્યાએ સૂત્ર શું મૂકીએ આપણે? કદ ગુણ્યા ઘનતા v ઇન્ટુ રો. ઘનતા પાણીની લેવાની, પાણીની બૂંદ છે એટલે. હવે બૂંદને આપણે ગોળાકાર જ ગણીએ એટલે એના કદનું સૂત્ર થાય 4/3 પાઈ આર ઘન. બરાબર. આ કદનું સૂત્ર મૂક્યું એને ગુણ્યા રો એને ગુણ્યા જી. ખ્યાલ આવે છે? કદનું સૂત્ર 4/3 પાઈ આર ઘન છેદમાં ક્યુ જે છે એઝ ઇટ ઇઝ. ચાલો આમાં કિંમત મૂકી દો. 4 પાઈ એટલે 3.14 આર નો ઘન એટલે 10⁻⁷ એનો ઘન. રો એટલે પાણીની ઘનતા 10⁻³ જી એટલે 9.8 છેદમાં 3 ગુણ્યા ક્યુ. ક્યુ એટલે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. બરાબર. અહીંયા રકમમાં લખ્યું છે 1 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર ધરાવતું બૂંદ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹. ચાલો એનું સાદું રૂપ આપણે આપી દઈએ કે કેટલું આવે. સાથે સાથે તમે પણ આપતા જજો, હું પણ અહીંયા ચેક કરતો જાઉં છું. 4 ગુણ્યા 3.14 એને ગુણ્યા 9.8 એટલે એ ટોટલ 123 પોઈન્ટ સમથિંગ થશે. એને ભાંગ્યા આપણે 3 કરવાનું અને એને ભાંગ્યા આપણે 1.6 કરવાનું એટલે ફાઇનલ આપણો આન્સર અહીંયા આવશે 25.64. હવે 10ની ઘાત ગણવાની તો 7 તેરી 21 એટલે -21 વત્તા 3 અને -19 ઉપર આવશે તો +19 થશે. તો -21 અને +19 એટલે -2 ઘાત થાય કે ને અને વત્તા 3 તો કેટલી ઘાત આવશે? 10⁻1 ઘાત આવશે. બરોબર. તો 10⁻1 ઘાત તમે ગુણી નાખો તો 256.4 ક્ષેત્રનો એકમ શું થશે? ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. આ આપણો જવાબ થઈ ગયો. મેથડ પરફેક્ટ જ છે. સાદું રૂપમાં એક ખાસ જોઈ લેવાનું એટલે વેરીફાઈ થઈ જાય. ચાલો આગળ વધ્યા. એની પછીનો પ્રશ્ન જે છે કે 3.2 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળના ડ્યુટેરોનને કેટલું વિદ્યુત ક્ષેત્ર સંતુલિત કરે? આ આપણો ડ્યુટેરોન છે. બરોબર. તો એનું વજન બળ જે છે એ નીચે તરફ લાગતું હોય તો વિદ્યુત બળ ક્યાં લાગવું જોઈએ? સંતુલિત કરવા માટે ઉપર તરફ લાગવું જોઈએ. એટલે સેમ સૂત્ર E બરાબર mg ના છેદમાં q. હવે હાઇડ્રોજન હોય તો આપણે 1h1 લખીએ. ડ્યુટેરોન કે ડ્યુટેરિયમ એટલે 1h2 એમાં એક પ્રોટોન હોય. બરોબર. અને ટ્રિટિયમ કીધું હોય તો એ થશે 1h3. બરોબર. અને હાઇડ્રોજન અથવા પ્રોટોન કહી શકો. આ ડ્યુટેરોન છે અને આ ટ્રિટિયમ છે. આપણને ડ્યુટેરોન કીધું છે એટલે એની અંદર એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રોન હોય. ન્યુટ્રોન તો તટસ્થ હોય. ચાલો તો E બરાબર દળ. તો દળ આપણને આપેલું છે 3.2 ગુણ્યા 10⁻27 જી એટલે 9.8. હવે ડ્યુટેરોનની અંદર એક પ્રોટોન હોય એટલે એનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19. હવે ડ્યુટેરોનની અંદર તમે જુઓ એક ન્યુટ્રોન પણ હોય. બરાબર. એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન ને એક ન્યુટ્રોન એટલે ડ્યુટેરોનનું દળ પ્રોટોન કરતા ડબલ હોય. એટલે તમે જુઓ અહીંયા દળ પ્રોટોન કરતા ડબલ છે. બરોબર. ચાલો આનું સાદું રૂપ આપણે આપીએ તો 16 દુ 32 એટલે અહીંયા 2 થશે. હવે 9.8 ગુણ્યા 2 કરવાનું રહે. આપણે 9.8 ગુણ્યા 2 કરીએ એટલે 19.6 થશે. ઘાત જે છે -27 અને -19 ઉપર આવશે તો +19 થશે એટલે 10⁻8 ન્યૂટન પ્રતિ કુલમ. પછી આને આપણે ઓપ્શન પ્રમાણે તમે ગોઠવીને ચેક કરી શકો.
ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ, એ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ પર વિદ્યુતભાર ગોઠવેલા છે, તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે ગણ. ચાલો આ બાજુનું માપ જે છે એ છે, આ બાજુનું માપ જે છે એ છે, એટલે આ બંને બાજુ જે છે એ સમાન. દરેક શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુતભાર જે છે એ મૂકેલો છે. બરોબર, આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે અહીંયા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો પી બિંદુની આજુબાજુ જેટલા વિદ્યુતભાર છે એના પહેલા ક્ષેત્રની દિશા બતાવવાની પી બિંદુ પાસે. ચાલો તો એ જે છે એ ધન વિદ્યુતભાર છે. ધનમાંથી ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, એટલે આવી રીતે ધનમાંથી બહાર કાઢશો એટલે પી બિંદુ પાસે આવી રીતે આવશે. બરોબર, એટલે આ એ નું વિદ્યુત ક્ષેત્ર છે. હવે એવી રીતે આ જે છે સી બિંદુ, બરોબર, ત્યાં પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો એ પણ ધન છે, તો એનું ક્ષેત્ર પણ અહીંથી બહાર નીકળે એટલે ઉપરની તરફ આવશે, એટલે આ સી બિંદુનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે જો એના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર શું થાય કે ક્યુ. હવે છેદમાં શું આવશે, એ થી પી સુધીનું અંતર. હવે આ બાજુ એ છે, આ બાજુ એ છે, તો કર્ણ કેટલો થાય, અંડર રૂટ બંને બાજુના વર્ગનો સરવાળો. કર્ણ એટલે શું થશે, અંડર રૂટ બંને બાજુના વર્ગનો સરવાળો, તો આ થશે અંડર√2a². વર્ગમૂળ કાઢો તો √2a થાય. બરોબર, તો આ આખું માપ જે છે એ √2a થયું. તો આ અડધું માપ જે છે એ કેટલું થશે, તો કે આને ભાઈ અમારે 2 કરવા પડે, તો નીચે જે 2 છે એને √2 ગુણ્યા √2 લખી શકાય, તો આ √2 કેન્સલ, તો આટલું માપ જે છે એ a/√2 થશે. સેમ એવી રીતે આનું માપ પણ a/√2 થશે. તો ધ્યાનથી તમે અહીંયા જુઓ તો એ ના લીધે વિદ્યુત ક્ષેત્ર અને સી ના લીધે વિદ્યુત ક્ષેત્ર સરખું જ છે. બરોબર, પણ પરસ્પર કેવી દિશા છે, વિરોધી. એટલે આ બેયનું મારે પરિણામી મેળવવું હોય તો બાદબાકી કરવી પડે, અને આ બેયની બાદબાકી કરો તો એનું પરિણામી શું થઈ જાય, 0. ખ્યાલ આવે? હકીકતમાં આપણે શું કરવાનું હોય, 3 એ 3 નું બતાવવાનું. જેમ કે તમને અહીંયા કહી દો કે હજી બી વાળો વિદ્યુતભાર બાકી હતો, એનું વિદ્યુત ક્ષેત્ર જે છે ત્યાંથી બહારની દિશામાં, એટલે આમ આવશે ઉપર તરફ, આ બી નું વિદ્યુત ક્ષેત્ર થશે. તો મારે આ ત્રણેયનું પરિણામી મેળવવાનું હોય, એમાં આ બે વિરોધી દિશામાં છે, એટલે એની બાદબાકી કરવી પડે. બરોબર, હવે બાદબાકી કરું તો એ બંનેનું પરિણામી શું થઈ જશે, 0 થઈ જશે. તો એ તો કઈ હવે આગળ સાદુ રૂપમાં આવશે જ નહીં. તો વધ્યું ફક્ત પી બિંદુ પાસે કોનું વિદ્યુત ક્ષેત્ર, બી નું. તો બી પર જે વિદ્યુતભાર છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો કે ક્યુ છેદમાં બી થી પી સુધીનું અંતર, એટલે આ અંતર આપણે ગોતવું પડશે. હવે આ અંતર મેળવવા માટે આ એ છે, આ જે છે એ a/√2 છે. આ આટલું માપ કેટલું છે, a/√2. આ કર્ણ થઈ ગયો, જો આ કાટકોણ ત્રિકોણ એક બની ગયો બીજો. બરોબર, એમાં આ a/√2, આ a, અને આ આપણે ગોતવાનું, એને આપણે x કહી દઈએ. તો આ કર્ણનો વર્ગ છે, કર્ણનો વર્ગ એટલે a², આનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે x². હવે આ બાજુ a ના છેદમાં √2, આપણે હમણાં વાત કરીને તો એનો વર્ગ કરો એટલે a² ના છેદમાં 2. ચાલો અને આ બાજુ મોકલો તો x નો વર્ગ બરાબર a² માઇનસ a²/2. ચાલો તો બે લસા લ્યો, 2a² માંથી 1 જાય એટલે a² વધશે છેદમાં 2. તો x બરાબર કેટલું આવશે, a/√2. તો આ બાજુનું માપ પણ કેટલું થયું, a ના છેદમાં √2 જેટલું છે. બરોબર, તો અહીંયા મૂકી દઈએ, a ના છેદમાં √2, છેદમાં અંતરનો વર્ગ આવશે ને, અહીંયા પણ આપણે ભૂલી. બરાબર, એટલે અંતરનો વર્ગ. હવે આનો વર્ગ કરો, √2 નો વર્ગ 2 ઉપર જશે, છેદમાં a નો વર્ગ. તો આ પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર થઈ ગયું, કારણ કે એ અને સી નું તો 0 થાય છે. એટલે જે કાંઈ તમને ક્ષેત્ર ત્યાં મળશે એ બી પર જે વિદ્યુતભાર છે એના લીધે જ મળશે. ખ્યાલ આવ્યો? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે કરીએ,
તો એની અંદર આપણને અહીંયા ઉગમ બિંદુ પર ક્યુ એક્સ બરાબર 0 પર એક માઇનસ ક્યુ વિદ્યુતભાર આપ્યો છે. પછી એક્સ બરાબર એ જેટલા અંતરે પ્લસ ક્યુ વિદ્યુતભાર, પછી 3a જેટલા અંતરે માઇનસ ક્યુ વિદ્યુતભાર અને 4a જેટલા અંતરે પાછો પ્લસ ક્યુ વિદ્યુતભાર. આવી રીતે એક આકૃતિ આપી છે અને આપણને પૂછ્યું છે કે આ તંત્રની ડાયપોલ મોમેન્ટ મેળ. ચાલો તો સંદર્ભ બિંદુ ઓ ને અનુલક્ષીને આપણે ડાયપોલ મોમેન્ટ મેળવીએ કુલ. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય વિદ્યુતભાર ગુણ્યા અંતર. તો વિદ્યુતભાર માઇનસ ક્યુ અને આ વિદ્યુતભારનું આપણા સંદર્ભ બિંદુ થી અંતર 0 થશે. હવે આ વિદ્યુતભાર પ્લસ છે એટલે પ્લસ આવશે. એનું અંતર કેટલું છે? એ છે. આ વિદ્યુતભાર માઇનસ એટલે માઇનસ ક્યુ લખીએ. એનું અંતર 3a છે. આ વિદ્યુતભાર જે છે એ પ્લસ છે અને એનું અંતર 4a છે. ચાલો તો આ 0 થઈ જશે એટલે અહીંયા વધ્યું ક્યુ એ, અહીંયા માઇનસ 3qa, અહીંયા જે છે પ્લસ 4qa. ચાલો તો 4qa વત્તા qa એટલે 5, 5 માંથી આ 3 કાઢો એટલે 2qa. આ જે છે એ તંત્રની પરિણામી ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. સમજાય છે? ધ્યાન છે ભણવામાં? ચાલો આગળ વધીએ પાછા. એની પછી જે છે આકૃતિમાં દર્શાવેલ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. ચાલો આમાં પણ તંત્રની ડાયપોલ મોમેન્ટ ગોતવાની છે. અહીંયા આકૃતિ આપણે જોઈએ તો અહીંયા +2q વિદ્યુતભાર છે એટલે આને બે ભાગમાં સમજીએ. +q એટલે 2q થઈ ગયું. અહીંયા માઇનસ ક્યુ છે, બે વચ્ચેનું અંતર 2a છે. અહીંયા પણ માઇનસ ક્યુ છે, બે વચ્ચેનું અંતર 2a છે. બરોબર. ચાલો તો સૌ પ્રથમ જે છે આપણે ડાયપોલ મોમેન્ટ ની દિશા બતાવીએ. જો આ એક ડાયપોલ થઈ ગઈ, આ એક ડાયપોલ. આની ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન એટલે આ બાજુ આવશે. બરોબર. આની ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન એટલે ઉપર તરફ આવશે. બરોબર. અને બંનેની ડાયપોલ સરખી થશે. શું કામ? કારણ કે વિદ્યુતભાર સરખા, અંતર સરખું. તો એકની ડાયપોલ મોમેન્ટ આપણે કહી દઈએ કેટલી થશે? તો કે બંને વચ્ચેનું અંતર એને ગુણ્યા વિદ્યુતભારનું મૂલ્ય. તો p બરાબર 2aq થશે. એટલી જ મોમેન્ટ આની થશે. બંને પરસ્પર કેવા છે? લંબ. જ્યારે બે સદિશ પરસ્પર લંબ હોય તો એનું પરિણામી કેમ મળે? √a² + b². અહીંયા થશે √p² + p². તો આનો જવાબ આવશે √2p². વર્ગમૂળ કાઢી લ્યો તો √2p. ચાલો આ √2 એમ નામ. હજી તમારે p નું સૂત્ર લખવું હોય તો 2aq લખી શકો અને ગોઠવીને લખો તો 2√2a × q. આ જે છે એ આપણી પરિણામી ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. બે વિદ્યુતભારો QA 2.5 × 10⁻⁷ કુલમ અને QB -2.5 × 10⁻⁷ કુલમ ના યામો અનુક્રમે 0, 0, -15. એટલે જુઓ ઝેડ અક્ષ ઉપર આપેલું છે. ધારો કે આ આપણો ઝેડ અક્ષ છે તો આ ધન ઝેડ થાય, આ માઇનસ ઝેડ થાય, ઋણ ઝેડ. બરાબર. આ આપણું ઉગમ બિંદુ. તો QA જે છે એ અહીંયા છે જેનું અંતર -15 સેન્ટીમીટર છે. બરાબર. અને QB જે છે એ જમણી બાજુ છે જેનું અંતર +15 સેન્ટીમીટર છે. એટલે બંને વચ્ચેનું ટોટલ અંતર 30 સેન્ટીમીટર થાય. બરાબર. આ બંનેનો સરવાળો કરવાનો. હવે સરવાળો કરવામાં આવું ન કરતા 15 - 15 એટલે 0. આ માઇનસ નિશાની ખાલી સંદર્ભ બિંદુની ડાબી બાજુ છે એની માટે છે. બરાબર. વિરુદ્ધ બાજુ બતાવવા માટે. એટલે સરવાળો કરીને 0 ન કરી નાખતા. એટલે બંને વચ્ચેનું ટોટલ અંતર 30 થશે. બરાબર. તો શું પ્રશ્ન પૂછ્યો છે? તંત્રનો કુલ વિદ્યુતભાર. તંત્રમાં કેટલા વિદ્યુતભાર છે? 2. હવે કુલ વિદ્યુતભાર જોતો હોય તો બેયનો આપણે સરવાળો કરવો પડે અને એનો જવાબ શું આવશે? 0 આવશે. કારણ કે જેટલો આ પ્લસ છે એટલો આ માઇનસ છે એટલે 0 થઈ જશે.
પછી કીધું છે તંત્રની ડાયપોલ મોમેન્ટ ગણવાનું. ચાલો, તંત્રની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય 2a⁴. 2a એટલે બંને વચ્ચેનું અંતર. તો બંને વચ્ચેનું અંતર 2a, એની જગ્યાએ આવશે 30 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી નાખ્યું. q એટલે 2 માંથી 1 વિદ્યુતભારનું મૂલ્ય, જે 2.5 ગુણ્યા 10⁻7 છે. ચાલો, તો 30 ગુણ્યા 2.5 એટલે 75 થશે, એને ગુણ્યા 10⁻9. ફાઇનલી આપણો આન્સર આવશે 7.5 ગુણ્યા 10⁸ કુલમ ઇન્ટુ મીટર. ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ, એ છે આકૃતિમાં દર્શાવેલ સમબાજુ ત્રિકોણ પર ગોઠવેલ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ગોઠવો. અહીંયા પણ તમે જુઓ -2q વિદ્યુત ભાર છે, બરાબર. તો આને પણ આપણે બે ભાગમાં સમજીએ, -q -q, અહીંયા +q+q, બરોબર. આ અંતર કેટલું આપ્યું છે? L. તો આની ડાયપોલ મોમેન્ટ, આ એક ડાયપોલ થઈ ગઈ, આ એક ડાયપોલ થઈ ગઈ. તો આની ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન એટલે આ બાજુ આવશે. આની ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન એટલે આ બાજુ આવશે. સમબાજુ ત્રિકોણ છે એટલે ખૂણો કેટલો બને? 60 નો. તો અહીંયા બંને જે ડાયપોલ મોમેન્ટની દિશા છે એની વચ્ચે ખૂણો કેટલાનો બને છે? 60 નો બને છે, બરોબર. હવે બંને વચ્ચેનું અંતર સરખું છે, વિદ્યુતભાર સરખા છે, એટલે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય સરખું થશે. p બરાબર શું થાય? બે વચ્ચેનું અંતર એને ગુણ્યા વિદ્યુતભાર, એટલે q ઇન્ટુ l થશે, બરોબર. એટલે બંનેની ડાયપોલ મોમેન્ટ ql જ થશે. હવે જ્યારે બે સદિશ વચ્ચે થીટા જેટલો ખૂણો હોય ત્યારે એનું પરિણામી કેમ મળે? √a² + b² + 2ab cos θ, આ સૂત્રથી મળે. તો અહીંયા PR કહીએ આપણે, અને a એટલે પણ p જ આવશે, b એટલે પણ p જ આવશે, એટલે p² + p² + 2 p ગુણ્યા p એટલે p². થીટા જે છે એ 60. ચાલો, તો p² + p² 2p² થશે. cos 60 ની કિંમત આપણે મૂકીએ તો a આવશે 1/2. તો અહીંયા 2 કેન્સલ, 2p² + p², એટલે ફાઇનલી થઈ જશે √3p². વર્ગમૂળ કાઢો તો √3p. હવે p ની કિંમત મૂકો તો એ છે q ઇન્ટુ l. તો ઓપ્શનમાં આપણને આ બેમાંથી એક આન્સર આપેલો હોઈ શકે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. એની પછીનો પ્રશ્ન છે કે આપેલા વિદ્યુત ડાયપોલની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે 2kp/x³ થાય, અને વિષુવ રેખા પર y અંતરે, એટલે એને EY કહીએ, એટલે 1kp/y³ થાય. સમાન હોય તો x/y કેટલું થાય, અથવા y/x કેટલું થાય એમ, બરોબર. ચાલો, તો બંને સમાન લેવાનું કીધું છે, બંને ક્ષેત્રો. તો આપણે સરખા લઈએ. તો આ બાજુ આવશે 2kp/x નો ઘન, આ બાજુ આવશે kp/y નો ઘન. kp કેન્સલ, તો x ઘન છેદમાં y ઘન. આને ઉપર લઈએ તો બરાબર કેટલું આવશે? 2. હવે મારે જોતું છે x ના છેદમાં y, એટલે બે બાજુ આપણે ઘનમૂળ લેવું પડશે. તો બંને બાજુ ઘનમૂળ લઈએ એટલે અહીંયા x ના છેદમાં y આવે. ઘનમૂળ એટલે તમે શું કરો છો? બે બાજુ 1/3 ઘાત લ્યો છો એમ કહેવાય. બંને બાજુ 1/3 ઘાત કરીએ તો આ 3 કેન્સલ, આ 3 એટલે x ના છેદમાં y વધે. તો આ બાજુ શું વધશે? 2/1/3 ઘાત. એટલે આપણો આન્સર આમ પણ આપેલો હોઈ શકે, અથવા આવી રીતે પણ લખે કે કાંઈ છેદમાં ન હોય તો એક તો ગણી શકાય. એટલે x જેમ y જે છે એ 2/1/3 ઘાત જેમ 1 મળે. હવે 1/3 ઘાત ને હું આમે લખી શકું, અહીંયા રૂટ જેવી નિશાની કરી અને અહીંયા 1/3 લખી નાખું, એટલે આ ઘનમૂળ થઈ ગયું. તો આવી રીતે પણ આપણે જવાબ આવી શકે. સમજાય છે? ચાલો, આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન છે કે HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 3.4 × 10⁻³
30 કુલંબ ઇન્ટુ મીટર છે. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો છે. એમ સ્વીકારીએ તો એના પરનું વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? બંને અણુઓ વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થશે. મેળવવાનું આપણે વિદ્યુતભાર છે, બહુ સિમ્પલ છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય P બરાબર 2AQ. તો Q બરાબર P/2A. P કેટલું આપ્યું છે? 3.4 ગુણ્યા 10⁻30. અને 2A એટલે બંને વચ્ચેનું અંતર 10⁻10. -10 ઉપર જાય તો પ્લસ થઈ જાય. તો -30 ને +10 એટલે 10⁻20 થશે. આ આપણો વિદ્યુતભાર થઈ ગયો. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે કરીએ. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલા બિંદુનું વિષુવરેખા પર અંતર 2 ગણું. હવે વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? KP/R3. હવે P ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2AQ છેદમાં R3. એટલે આવું સૂત્ર થાય. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે એમ કે છે કે આ માટે આપણે અંતર 2 ગણું કરીએ અને વિદ્યુતભારનું મૂલ્ય 8 ગણું કરીએ તો નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? નવા વિદ્યુત ક્ષેત્રને આપણે E2 કહી દઈએ. શું કરવાનું છે આપણે? તો કે વિદ્યુતભાર Q છે એની બદલે 8 ગણો એટલે 8Q કરવાનો. અંતર R છે એની બદલે 2 ગણું એટલે 2R નો ઘન કરવાનો. ચાલો તો E2 બરાબર K, આ 2A એમનમ, 8Q પણ એમનમ, નીચે 2 નો ઘન એટલે 8, R નો ઘન, 8 8 કેન્સલ થાય. તો ફાઇનલી મને શું મળશે? K2AQ નીચે R નો ઘન. તો પહેલા જે સૂત્ર હતું એ જ મળ્યું કે નહીં? અને કોની બરાબર છે? E1 બરાબર. એટલે બરાબર આપણે શું લખી શકીએ? E1 એટલે કે વિદ્યુત ક્ષેત્ર પહેલા જેટલું જ રહેશે. બરાબર. એની પછીનો પ્રશ્ન કે એક સુરેખ અવાહક તારની લંબાઈ L છે અને તારના બંને છેડે વિજાતીય વિદ્યુતભાર છે જેથી તે ડાયપોલ તરીકે વર્તે છે. ચાલો એક સળિયો આપણે લઈએ જેની લંબાઈ જે છે એ L છે. એના બંને છેડે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો છે એટલે આ એક ડાયપોલ થઈ ગઈ. આની ડાયપોલ મોમેન્ટ મેળવવી હોય તો વિદ્યુતભાર ગુણ્યા બંને વચ્ચેનું અંતર એટલે આની ડાયપોલ મોમેન્ટ એટલી થાય. હવે એમ કે છે કે જો આ તારને અર્ધવર્તુળાકાર વાળવામાં આવે, ધારો કે એને આવી રીતે આપણે અર્ધવર્તુળાકાર વાળ્યો એટલે આ અર્ધવર્તુળનું કેન્દ્ર થયું. કેન્દ્રથી આ અંતર ત્રિજ્યા જેટલું થાય. એટલે હવે વિદ્યુતભાર જે છે +Q અહીંયા આવશે, -Q અહીંયા આવશે. તો હવે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 2R થઈ જશે. બરોબર છે. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો હવે મારે નવી ડાયપોલ મોમેન્ટ ગોતવી હોય, P પ્રાઇમ કહીએ, તો સિમ્પલ વસ્તુ છે કે વિદ્યુતભારનું મૂલ્ય લેવાનું કોઈ એકનું એટલે કે Q અને બંને વચ્ચેનું અંતર લેવાનું. તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 2R. હવે મારી પાસે R નથી એટલે હવે હું શું કરીશ? R મેળવીશ. હવે R મેળવવા માટે જુઓ આ સળિયાની લંબાઈ કેટલી હતી? L. એમાંથી મેં અર્ધવર્તુળ બનાવ્યું એટલે અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય? πr જેટલી થાય. તો બંને સરખા જ થાય એટલે R બરાબર કેટલું થાય? L/π થશે. બરોબર. હવે એ કિંમત આપણે અહીંયા મૂક્યા, 2 ને 12 લઈ લો એટલે 2Q R ની જગ્યાએ L/π. હવે આ 2/π Q અને L ને આપણે સાથે લખીએ તો Q × L એટલે પહેલાની ડાયપોલ મોમેન્ટ જેને આપણે P કીધું છે તો એની જગ્યાએ આપણે P મૂકી દઈએ તો આપણી ડાયપોલ મોમેન્ટ હવે કેટલી થશે? 2P/π જેટલી થઈ જશે. બરોબર. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 0.1 મીટર અંતરે એકમ ધન વિદ્યુતભારને મૂકતા 0.025 ન્યૂટનનું બળ લાગે છે. હવે ધ્યાનથી સમજજો.
કે ડાયપોલની અક્ષ ઉપર કોઈ વિદ્યુત ભાર મૂકીએ તો ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું થાય? Q ઇન્ટુ ઈ. હવે ઈ એટલે શું થશે? ડાયપોલની અક્ષ પરનું ક્ષેત્ર, કારણ કે ડાયપોલની અક્ષ ઉપર આપણે વિદ્યુત ભાર મૂકવાનો છે. હવે આ વિદ્યુત ભારની કિંમત આપણને એકમ ધન કીધી છે, એટલે Q બરાબર 1 કુલમ થશે. તો Q 1 મૂકી દઉં તો F બરાબર ઈ થઈ ગયું. બરાબર. તો હવે ધ્યાનથી સમજો, આ જે આપણને બળ આપ્યું છે એ જ આપણું ક્ષેત્ર છે. બરોબર. શું કામ? કારણ કે Q 1 છે, એટલે જે મને બળ આપ્યું છે પહેલા કેસમાં F1, એને હું E1 કહી શકું, અને એ કેટલું છે? 0.025 ન્યૂટન છે. બરોબર. અને અંતર કેટલું છે ત્યારે? R1 બરાબર 0.1 મીટર. જ્યારે તેને 0.2 મીટર અંતરે મૂકવામાં આવે, એટલે R2 બરાબર 0.2 મીટર અંતર, ત્યારે બળ જે છે F2 0.002 ન્યૂટન લાગે છે. બરોબર. તો ડાયપોલની લંબાઈ કેટલી થાય? હવે ડાયપોલની લંબાઈ એટલે સમજો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ વિદ્યુત, તો આ ડાયપોલની લંબાઈ કહેવાય, જેને આપણે 2a કહીએ છીએ. બરોબર છે. તો મારી પાસે એ હોય અને એનું ડબલ કરી નાખું એટલે 2a મળી જાય, અને 2a એટલે ડાયપોલની લંબાઈ થઈ. ચાલો, એ મેળવવા માટે આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરીએ. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? Kp 2kp r upon r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર રેસ ટુ સ્ક્વેર, આવું થાય. તો પહેલા કેસ માટે લખીએ તો અહીંયા E1, અહીંયા આવશે R1, અહીંયા પણ R1. ખ્યાલ આવે છે? હવે સેમ બીજા કેસ માટે લખીએ તો E2 બરાબર 2kp R2 છેદમાં R2 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર. રેડી? આવા બે સમીકરણ. હવે આ બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લઈએ, સ્ટેપ આપણે ઓછા કરવા માટે. બરાબર. એટલે ડાયરેક્ટ અહીંયા બતાવું તો આવું થશે, E1 ના છેદમાં E2 બરાબર. હવે અહીંયા 2kp કેન્સલ થશે, R1 ના છેદમાં R2 વધશે, એટલે R1 upon R2 એને ગુણીએ. હવે આ જે છે એ ઉપર જશે અને આ જે છે નીચે આવશે. રેડી? ચાલો, આટલું મેક્સ તો આવડતું જ હોય. તો R2 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર છેદમાં R1 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર. હવે આપણી પાસે જે કિંમત છે E1 બાય E2, E1 કેટલું છે? 0.025. ચાલો, સાદું રૂપ આપતા જઈએ એટલે સ્ટેપ પણ ઓછા થાય. તો E1 0.025, એને ભાગ્યા E2, E2 એટલે 0.002, તો એનો જવાબ આવશે 12.5. ચાલો, અહીંયા R1 બાય R2. બરોબર. તો R1 કેટલું છે? 0.1. R2 જે છે એ કેટલું છે? 0.2. તો 0.1 ભાગ્યા 0.2, તો એ આવશે 0.5. એને ગુણ્યા R2 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર, અને અહીંયા એઝ ઇટ ઇઝ આપણે R1 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર. હવે આને આ બાજુ લઈએ તો 12.5 ભાગ્યા 0.5 કરીએ 25 આવશે. બરોબર. એટલે આ છેદમાં આવી ગયું, એનું સાદું રૂપ 25. આ જે છે એઝ ઇટ ઇઝ શું કરવાનું છે? આપણે એ મેળવવાનો છે. ચાલો, હવે આ બંનેની માથે વર્ગ છે, એટલે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ. તો વર્ગમૂળ લઈ લઈએ તો આ બાજુ કેટલું આવશે? 5. 25 નું વર્ગમૂળ 5 નીકળશે, અહીંયાથી વર્ગ દૂર થશે. હવે અહીંયા છે R2 નો વર્ગ. શું આપેલું છે? R2 નો વર્ગ. તો R2 કેટલું છે? 0.2. તો 0.2 નો આપણે વર્ગ કરી નાખીએ તો એ થશે 0.04. 0.04 સમજાય છે? અહીંયા વર્ગ ડાયરેક્ટ મૂકી દીધો, માઇનસ a સ્ક્વેર. રેડી? ચાલો, અહીંયા R1 કેટલું છે? 0.1, એનો વર્ગ કરો તો 0.01 માઇનસ a સ્ક્વેર. બરાબર. શું જોઈએ છીએ આપણે? એ જોઈએ છીએ. ચાલો, અહીંયા તો વર્ગમૂળ લીધું એટલે આ સ્ક્વેર માથેથી દૂર થઈ ગયો છે. બરાબર. એટલે ફરીને વર્ગ ન કર.
હવે આ 5 સાથે ગુણીએ, આ કૌંસ અહીંયા ગુણાશે તો 0.05 થશે. 5 ગુણ્યા 0.01 માઇનસ 5a સ્ક્વેર બરાબર 0.04 માઇનસ a સ્ક્વેર. ચાલો તો એક બાજુ પદ લઈ લઈએ, આ 0.05 આ બાજુ આવશે તો 0.04 બરાબર. હવે આ -5 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, આ માઇનસ a સ્ક્વેર આ બાજુ એમનેમ રહેશે બરોબર. ચાલો તો અહીંયા હવે આગળ વધારું છું સાદું રૂપ, તો 0.05 માંથી 0.04 બાદ કરો એટલે 0.01 આવશે બરોબર. 5 માંથી 1 a સ્ક્વેર જાય એટલે 4a સ્ક્વેર થશે. ચાલો તો a સ્ક્વેર બરાબર 0.01 છેદમાં 4. ચાલો એનું સાદું રૂપ આપીએ 0.01 છેદમાં 4 એટલે એ આવશે 0.0025. પણ આ તો a સ્ક્વેર બરાબર આવ્યું, આપણે એ જોઈએ છીએ તો વર્ગમૂળ લઈ લઈએ. ચાલો તો 0.0025 નું વર્ગમૂળ એટલે 0.05 મીટર આવશે. રેડી? સેન્ટીમીટરમાં ફેરવું હોય તો 100 વડે ગુણી નાખો તો એ બરાબર કેટલું થશે? 5 સેન્ટીમીટર થશે. ખ્યાલ આવે છે? હવે મારે જોઈએ છે 2a, તો 2a એટલે a નું ડબલ, તો આ 5 છે એનું ડબલ કરો એટલે 10 સેન્ટીમીટર. તો આપણો ફાઇનલ આન્સર જે છે એ શું થશે? 10 સેન્ટીમીટર. ક્લિયર થયો? થોડોક પ્રશ્ન મોટો હતો, બાકી એટલું બધું આમાં અઘરું નથી, સાદું રૂપમાં થોડુંક ધ્યાન રાખવાનું બરાબર. ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે 2 ઇલેક્ટ્રોનનો વીજભાર ધરાવતા તેલના ટીપાનું દળ. હવે 2 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર એટલે q બરાબર થાય 2e બરોબર, એટલે 16 દુ 32 એટલે 3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ થાય. તેલના ટીપાનું દળ, તો દળ આપણને આપ્યું છે 3.2 ગુણ્યા 10⁻17 ઘાત કિલોગ્રામ. તે હવામાં ટર્મિનલ વેગ જેટલા વેગથી મુક્ત પતન કરે છે. હવે ટર્મિનલ વેગ એટલે અચળ વેગ થયો. જ્યારે ટીપું હવામાં ગતિ કરતું હોય, પતન કરતું હોય ત્યારે એનું વજન બળ નીચેની તરફ હોય, અને હવાનું જે અવરોધક બળ હોય જેને આપણે શાંતા બળ તરીકે વ્યાખ્યાયિત કરીએ, સ્ટોક્સનો નિયમ, તો જે કેટલું થાય? 6 પાઈ ઈટા RV જેટલું થાય બરોબર છે. તો આ બંને જ્યારે સમાન થાય, આ નીચે વજન બળ, આ ઉપરનું અવરોધક બળ બંને સમાન થાય ત્યારે જ વેગ અચળ થાય. એટલે mg બરાબર હું શું લખી શકું? 6 પાઈ ઈટા RV લખી શકું. v એટલે વેગ છે, ઈટા શાંતા ગુણાંક છે, r એટલે ત્રિજ્યા છે બરોબર છે ટીપાની. હવે શું કીધું છે કે ટીપાને ઉર્ધ્વ દિશામાં એટલી જ ઝડપથી ગતિ કરાવવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર. હવે આનો વિદ્યુત ભાર q છે, અત્યારે નીચે તરફ ગતિ કરે છે, મારે એને ગતિ કરાવવું છે ઉપર તરફ. હવે ઉપર તરફ ગતિ કરાવવું હોય તો સીધી વાત છે, ક્ષેત્ર ઉપર તરફ રાખવું પડે. શું કામ? કારણ કે આનો વિદ્યુત ભાર ધન છે, તો ધન વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? ક્ષેત્રની દિશામાં. તો ઉપર તરફ ગતિ કરાવવા માટે ઉપર તરફ જ વિદ્યુત ક્ષેત્ર રાખવું પડશે, એટલે વિદ્યુત બળ ઉપરની તરફ લાગશે. તો જ્યારે ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે અવરોધક બળ જે છે 6 પાઈ ઈટા RV એ નીચે તરફ થઈ જશે. વજન બળ જે છે mg એ તો નીચે તરફ જ લાગવાનું કોઈ પણ કન્ડિશનમાં. તો હવે આ સ્થિતિ થશે. હવે આ સ્થિતિમાં આપણે બળોની સરખામણી કરીએ તો Fe બરાબર mg પ્લસ 6 પાઈ ઈટા RV થશે બરોબર. હવે 6 પાઈ ઈટા RV જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? mg લખી શકીએ. અગાઉ જ આપણે લખ્યું છે. તો mg પ્લસ mg શું થશે? 2mg થશે બરોબર. હવે મારે મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા વિદ્યુત બળની જગ્યાએ q ઇન્ટુ E લખી શકું બરાબર 2mg. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2mg છેદમાં શું થશે? q બરાબર. ચાલો હવે એમાં આપણે કિંમત મૂકી શકીએ. E બરાબર 2m એટલે એનું દળ 3.2 ગુણ્યા 10⁻17 ઘાત, g જે છે એ 9.8, અને q એટલે વિદ્યુત ભાર 3.2 ગુણ્યા 10⁻19.
ચાલો 3.2 3.2 કેન્સલ 9.8 ગુણ્યા 2 એટલે 19.6 થશે 10 ની ઘાત ઉપર -17 -19 ઉપર જાય તો +19 એટલે 10 ની કેટલી ઘાત આવશે 2 ઘાત અને ક્ષેત્રનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ. લ્યો આ જે છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. બરોબર સમજાય છે પ્રશ્નો બરોબર. ચાલો આગળ વધીએ. એની પછી જે છે કે ઈ બરાબર 20,000 વોલ્ટ પ્રતિ મીટર. હવે 20,000 એટલે એને 2 ગુણ્યા 10 ની 4 ઘાત વોલ્ટ પ્રતિ મીટર લખી શકું. ના સમાન સમક્ષિતિજ વિદ્યુત ક્ષેત્રમાં 80 મિલીગ્રામ દળ એટલે એમ બરાબર 80 મિલીગ્રામ. ચાલો આને કેજીમાં ફેરવીએ તો 80. હવે મિલી માટે 10 ની -3 ઘાત આવશે. પછી ગ્રામને કેજીમાં ફેરવવા પાછી 10 ની -3 એટલે ટોટલ 10 ની -6 ઘાત થશે. એટલે આ કિલોગ્રામમાં ફેરવું અને 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ વિદ્યુત ભાર ધરાવતા લોલકના ગોળાને સ્થિર લટકાવેલ છે. એટલે સમજો કે આ સમતલ હોય, આ આપણું સમતલ છે, આ લોલકની દોરી છે અને આ છેડે પદાર્થ છે એટલે આખી રચના લોલક થઈ ગઈ. હવે સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આની ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્રની દિશામાં એના પર ક્યુ ઈ જેટલું વિદ્યુત બળ લાગે કે નહીં. ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ વિદ્યુત ભાર મૂકો તો ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે. બરોબર. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ અને દોરીએ આ સમતલ સાથે બનાવેલો ખૂણો થીટા આપણે ગોતવાનો છે. એટલે થીટા અને તણાવ બંને ગોતવાનું. ચાલો પહેલા આની ઉપર લાગતા બળો આપણે બતાવીએ. તો આ દિશામાં વિદ્યુત બળ તો લાગે જ છે. નીચેની તરફ વજન બળ લાગશે mg. પછી આ દોરીમાં તણાવ બળ આવશે ટી. તણાવ બળ જે છે એનો શિરોલંબ વાય રેખા સાથે થીટા જેટલો ખૂણો બને એટલે એ બે ઘટકોમાં વહેંચાઈ જાય. એટલે ઉપરની તરફ જે છે એ આવશે ટી કોસ થીટા અને આ બાજુ આવશે ટી સાઇન થીટા. સદિશના ઘટકો પાડતા તો આવડતું જ હશે, યાદ હશે, 11મા ધોરણમાં આવી ગયું. આ બીજા ચરણમાં છે એટલે વાય ઘટક ઉપર આવશે, એક્સ ઘટક આ બાજુ આવશે. શિરોલંબ રેખા સાથે થીટા ખૂણો છે એટલે વાય ઘટકમાં કોસ આવે, બરોબર, એક્સ ઘટકમાં સાઇન આવશે. હવે બંને બળો આપણે સરખાવીએ, બરોબર, એક્સ દિશાના અને વાય દિશાના. તો ટી સાઇન થીટા બરાબર શું થશે ક્યુ ઈ. આ સમીકરણ 1. એવી રીતે વાય દિશાના બળ સરખાવો તો ટી કોસ થીટા બરાબર શું થશે mg. ચાલો બંનેનો ગુણોત્તર લ્યો, આ આપણું સમીકરણ 2. તો આ બંનેનો તમે ભાગાકાર લેશો તો ટી ટી કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે શું થશે ટેન થીટા થશે. બરાબર શું આવશે ક્યુ ઈ ના છેદમાં mg. ચાલો અહીંયા કિંમત મૂકી દઈએ. ક્યુ એટલે 2 ગુણ્યા 10 ની -8 ઘાત. વિદ્યુત ક્ષેત્ર જે છે એ છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત. નીચે એમ દળ 80 ગુણ્યા 10 ની -6 ઘાત. જી એટલે 9.8. તો ટેન થીટા બરાબર કેટલું સાદુરૂપ આવશે તો ઉપર 2 ગુણ્યા 2 એટલે 4 થશે. ચાલો 4 ભાગ્યા આપણે 80 કરવાનું છે એટલે 0.05 આવ્યું. એને ભાગ્યા આપણે 9.8 કરીએ તો એ થયું 0.005102. ચાલો હવે 10 ની ઘાત બાકી છે તો ઉપર -8 વત્તા 4 એટલે -4 ઘાત થાય. -6 ઉપર જાય તો +6 થઈ જાય એટલે ટોટલ 10 ની ઘાત કેટલી આવશે 2 આવશે. તો 2 ઘાત ગુણી નાખો એટલે 0.5102. તો ટેન થીટા બરાબર 0.5102 આવ્યું. તો હવે એની માટે આપણે શું કરવું પડે, નેચરલ ટેનમાં જોવું પડે, બરોબર છે. એટલે નેચરલ ટેન્જન્ટમાં તમે જોશો તો 0.5102 એની ઉપરથી આવશે થીટા જે છે એપ્રોક્સ 27 ડિગ્રી. તો થીટા જે છે એ આપણી માટે કેટલું થયું 27 થયું, બરોબર.
હવે મારે તણાવ બળ જોતું છે, તો તણાવ બળ મેળવવા માટે સમીકરણ 1 અથવા 2 માં કિંમત મૂકી દઈએ. તો આ સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો ટી બરાબર ક્યુ. ક્યુ કેટલું છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. પછી ઈ એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત. છેદમાં શું આવશે? સાઈન થીટા. થીટા કેટલું છે? 27. એટલે સાઈન 27 ની કિંમત આપણે મૂકવાની. તો સાઈન 27 તમારે નેચરલ સાઈનમાં જોવું પડશે. કેટલું થશે? 0.4540. બરોબર. ચાલો તો આનું સાદું રૂપ આપીએ. 2 ગુણ્યા 2 જે છે એ તો 4 થશે. 4 ભાગ્યા 0.4540 એટલે એ આવ્યું 8.81. બરોબર. હવે 10 ની ઘાતની વાત કરીએ તો એ 10 ની માઇનસ 4 ઘાત થશે. તણાવ બળનો એકમ થશે ન્યૂટન. બરોબર. લ્યો તો આ આપણને તણાવ બળ મળી ગયું. બે વસ્તુ આપણે મેળવવાની હતી. ખાસ સાદું રૂપ સાથે સાથે વ્યવસ્થિત સમજતા જજો. જરૂર હોય અહીંયા વિડીયો પોઝ કરીને લખતા પણ જજો, કારણ કે આપણે નેક્સ્ટ તરફ બીજા પ્રશ્ન તરફ જવાનું હોય છે. એટલે હું ફટાફટ જે છે પ્રશ્નો સોલ્વ કરાવતો હોય. ચાલો ક્લિયર થાય છે. આગળ વધીએ આપણે. એની પછીનો પ્રશ્ન જે છે, વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પી બરાબર, એટલે આ આપણને ડાયપોલ મોમેન્ટ આપેલી છે પી બરાબર, અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ઈ બરાબર. તો તેના પર લાગતું ટોર્ક મેળવો. ચલો ટોર્કનું સૂત્ર શું થાય? ટો બરાબર થાય પી ક્રોસ ઈ. બરોબર. તો પી અને ઈ નો ક્રોસ ગુણાકાર લેવાનો, એટલે 10 ની માઇનસ 7 ઘાત પછી 5 આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ 2 કે કેપ, અને ઈ જે છે એ છે 10 ની 7 ઘાત. બરોબર. અને આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે. બરોબર. ચાલો આવું છે. હવે ટોર્ક મેળવવું હોય તો ટોર્કનું સૂત્ર છે પી ક્રોસ ઈ. મારે બેયનો ક્રોસ ગુણાકાર કરવાનો. હવે ગુણાકારમાં આ ઘાત જે છે એ તો 1 થઈ જશે. બરોબર. એટલે એ કરતા નથી. તો ક્રોસ ગુણાકાર આપણે કઈ રીતે કરીએ? તો કે પહેલું આપણને આઈ વાળું પદ મળે, અને 11મા ધોરણમાં આવી રીત શીખ્યા હોય સિમ્પલ. આઈ ને આપણે સંતાડી દઈએ તો આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 થશે. પછી માઇનસ આવશે. આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા -2 એટલે -2 થશે. એટલે અહીંયા -2 આવશે. એટલે આઈ વાળું પદ. બીજું પદ જે કેપ વાળું આવે. બરોબર. જે માઇનસ આવે એટલે આગળ માઇનસ નિશાની. બાકી તમને જે રીતે ક્રોસ ગુણાકાર ફાવે છે એ રીતે કરી શકો. મૂળ સાચો કરવાનો. અહીંયા જેને આપણે સંતાડીએ તો આ બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 1 એટલે 5 થશે. માઇનસ 1 ગુણ્યા -2 એટલે -2 થશે. ત્રીજું પદ આપણું કે કેપ વાળું આવે જે પ્લસ આવશે. હવે કે ને આપણે સંતાડી દઈએ. આ બેયનો ગુણાકાર 5 ગુણ્યા 1 એટલે 5 માઇનસ આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 થશે. ચાલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 3 આઈ કેપ થઈ જશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ નિશાની એમને 5 ને 2 7 એટલે 7 જે કેપ થશે. 5 માઇનસ 1 એટલે 4. આ આપણને ટોર્ક મળી ગયું. પણ આ સદિશ સ્વરૂપ છે, એટલે ઓપ્શનમાં સદિશ સ્વરૂપે જવાબ આપેલો હોઈ શકે, અથવા તો એનું માન પણ હોઈ શકે. તો કોઈ પણ સદિશનું માન કેમ મળે? અંડરરૂટ x યામનો વર્ગ 3 નો વર્ગ 9, y યામનો વર્ગ -7 નો વર્ગ પ્લસ 49 4 નો વર્ગ 100. એટલે આનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢી નાખો, એ ટોર્કનું મૂલ્ય થઈ ગયું. બરોબર. તો મિત્રો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલના ટોપિક પર આધારિત MCQ જે છે એ કર્યા. હજી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે છે વિદ્યુતભારનું જે સતત વિતરણ છે એના પર આધારિત MCQ જે છે એ કરવાના છે. તો ખાસ વિડીયો લેક્ચર જોતા રહેજો. બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર પણ કરતા રહેજો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.